બહુ ગમ નમો નમો પ્રણામ સાતમ અછોદરીકે પ્રણામ સર. પ્રણામ 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 નમો પર્યંતાનમ નમો સિદ્ધાનમ નમો આયર્યાનમ નમો વજ્જાયાનમ નમો લોએ સવ્વસાહૂનમ યેસો પંચનમુક્કારો સબ્બપાપપણસનો મંગલાનં ચ સર્વેસિં પઢમં હવૈ મંગલમ. પ્રણામ ગુરુજી. પ્રણામ. પરમ પૂજ્ય ચિરંતનાચાર્ય દ્વારા વિરચિત નવતત્વ પ્રકરણ. એ નવતત્વ પ્રકરણમાં નવ તત્વ જે નિર્દેશાત્મક તરીકે જણાવેલા છે કે મુખ્ય નવ તત્વ છે. તત્વની વ્યાખ્યા આપણે કરી હતી કે જગતમાં જે કંઈ પણ જાણવાલાયક વાસ્તવિક જે પદાર્થો હોય તે પદાર્થને તત્વ તરીકે કહેવાય. અર્થાત એ જ તત્વ અને આગળ કહેવાશે ગ્રંથની અંદર કે આ નવ તત્વ ઉપર ભણીને શું કરવાના અથવા તો નવ તત્વને એના ઉપર શ્રદ્ધા રાખવાથી શું થાય. ભગવંતે બતાવેલ દ્રષ્ટા તરીકે જગત દ્રષ્ટા આ પ્રમાણે ભગવાનનું એક વિશેષણ પણ અપાય છે કે જગતને જોનારા એવા ભગવંતો છે. તો જગતને જોનાર એવા ભગવંતો જ્યારે જોઈને આ નવ તત્વ બતાવેલા છે, જે નવે નવ પ્રકારના તત્વ જે છે એ નવે નવ પ્રકારના તત્વ અહીં ગ્રંથકાર ગાથા દ્વારા પ્રથમ ગાથામાં જ જણાવ્યા કે જીવા જીવા પુન્ન પાવા સવ સંવરો ય નિજ્જરના બંધ મુખ યત નવતત્તા હુંતી નાયવા. નવ તત્વની વાત કરી છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંબર, નિર્જરા, બંધ અને મોક્ષ. આ નવ પ્રકારના તત્વ છે. આ નવે નવ પ્રકારના તત્વમાં સૌ પ્રથમ તત્વ છે જીવ તત્વ. પ્રથમ તત્વ આની અંદર જીવ તત્વ તરીકે છે કે જીવ. જીવ કોને કહેવાય તો સામાન્યથી એના પહેલા ક્લાસે આપણે જોયું તો જે જીવે છે તે જીવ. અર્થાત જે પ્રાણને ધારણ કરે તે જીવ તરીકે કહેવાય.
પ્રાણને ધારણ કરનાર જે હોય તે જીવ તરીકે કહેવાય છે. આ સામાન્યથી વ્યાખ્યા. જીવ વિચાર ગ્રંથમાં આપણે જોયા કે તે પ્રાણ આપણે અહીં બે પ્રાણ છે, એક દ્રવ્ય પ્રાણ અને એક ભાવ પ્રાણ. જો દ્રવ્ય પ્રાણને વાત કરીએ તો દ્રવ્ય પ્રાણ તે કોઈ સિદ્ધના જીવ મોક્ષના જીવો તે ધારણ કરતા નથી. અહીં જીવ તત્વ કહીએ છીએ કે જીવ તત્વ એટલે કે જે જીવે છે અથવા જે પ્રાણને ધારણ કરે છે. તો અહીં ભાવ પ્રાણની પણ વાત કરી છે. ભાવ પ્રાણ અર્થાત જીવોનો જે મુખ્ય લક્ષણ તરીકે જે ગુણ હોય તે દર્શન, ધ્યાન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ આ દરેક જીવોમાં હોય છે. નાનામાં નાના જીવોમાં પણ તે બધું જ હોય છે. આ પણ એ ભાવ પ્રાણ તરીકે છે. અને એ ભાવ પ્રાણની અપેક્ષાએ તે સિદ્ધમાં પણ પ્રાણ છે, સિદ્ધના જીવોમાં પણ પ્રાણ છે, અને જે સંસારમાં રહેલા છે તેવા જીવોમાં પણ પ્રાણ હોય છે. એટલે જ કીધું જે પ્રાણોને ધારણ કરે તે પ્રાજીવ તરીકે કહેવાય છે. આ જ મુખ્ય જીવ તત્વને અહીં સ્વરૂપે છે. એ પ્રાણ દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ. સિદ્ધના જીવોને દ્રવ્ય પ્રાણ નથી હોતા પરંતુ ભાવ પ્રાણ હોય છે. જ્યારે સંસારી જીવોને દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ બંને હોય છે. સિદ્ધના જીવોમાં ભાવ પ્રાણ સંપૂર્ણ સ્વરૂપે હોય છે, કોઈ પણ અવરોધ વિનાનો હોય છે, આવરણ વિનાનો હોય છે. જ્યારે સંસારી જીવોની અંદર ભાવ પ્રાણ એ આવરણ સહિત હોય છે. જેના જેટલા પ્રમાણે આવરણ મુક્ત તેટલું પ્રમાણે જ એને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય આદિ હોય. પણ કે એવું ક્યાંય નથી કે તેઓને જે સિદ્ધને જીવ પ્રાણ એટલે કે ભાવ પ્રાણ હોય અને સંસારી જીવોને ભાવ પ્રાણ ન હોય, એવું નથી હોતું. નાનામાં નાનો જે જીવ છે તેઓના પણ એ ભાવ પ્રાણ હોય છે. કેવી રીતે એ આગળ આપણે પાંચમી એટલે છઠ્ઠી સાતમી ગાથામાં જોશું. પાંચમી ગાથા કે સાતમી ગાથાની અંદર બીજી રીતે પણ કહી શકાય કે જીવ તે છે જે કરતા, હરતા અને ભરતા તરીકે કહેવાય છે, ભોગતા તરીકે છે. જીવ જ કરતા છે, જીવ જ હરતા છે અને જીવો જ ભોગતા તરીકે છે. અર્થાત જે ક્રિયાને કરે તે જીવ તરીકે કહેવાય. કર્મને શુભાશુભ કર્મને ઉપાર્જન કરનાર એ જીવ જ છે, અજીવ નથી. જીવ જ તે શુભાશુભ કર્મને ઉપાર્જન કરનાર છે. પુણ્ય આદિ કાર્ય સારામાં સારું કાર્ય આદિ કરાય, સત્કાર્ય થાય તો તેનાથી શુભ કર્મનો બંધ થાય, એટલે શુભ કર્મનું ઉપાર્જન કરે એટલે કર્તા તરીકે થાય. હિંસા આદિ ક્રિયા થાય તો તે સમયે જીવ અશુભ ક્રિયાને કરનાર, અશુભ કર્મને કરનાર થાય. એટલે જીવ એ કર્તા તરીકે છે, જીવ હરતા તરીકે પણ છે. અર્થાત તે ઉપાર્જન કરેલા કર્મને સંપૂર્ણ રીતે નાશ કરનાર એ જીવ જ કરી શકે છે. જીવ સિવાય બીજો કોઈ એની અંદર કરી ન શકે. માટે એ જીવ હરતા પણ છે. જીવ ભોગતા પણ છે. બાંધેલા જે કર્મો છે, શુભાશુભ ને જે કર્મો બાંધેલા છે તેના ફળને ભોગનાર એકમાત્ર જીવ જ છે. માટે એ જીવ ભોગતા તરીકે પણ કહેવાય છે. એટલે જીવ કરતા પણ છે. જે કરતા, હરતા અને ભોગતા હોય તેઓને પણ જીવ તરીકે કહેવાય છે. આ જીવ તત્વ એવું કહી શકાય
કે મુખ્ય જે ચૈતન્ય લક્ષણથી એ યુક્ત હોય તે તરીકે તેને જીવ તરીકે કહેવાય છે. આ સામાન્યથી વ્યાખ્યા આપણે જોયું કે જીવનું વ્યાખ્યા આ પ્રમાણે થાય. એ જીવ દ્રવ્ય જીવ અને ભાવ જીવ આ પ્રમાણે પણ એ જીવને બે ભાગે ભાગ પાડી શકાય. દ્રવ્ય પ્રાણોને જે ધારણ કરવાની અપેક્ષા તે જીવ દ્રવ્ય જીવ તરીકે કહેવાય છે. પ્રાણોને ધારણ કરનાર હોવાથી જીવ તે એ જીવ દ્રવ્ય જીવ તરીકે કહેવાય છે. દ્રવ્ય પ્રાણોને ધારણ કરે છે માટે. એને જે જીવ ભાવ પ્રાણને ધારણ કરે તેને ભાવ જીવ તરીકે પણ કહેવાય. અથવા બીજી રીતે કહીએ તો આ પ્રમાણે પણ થઈ શકે કે વિષય કસાય આદિ એવા શુદ્ધ પરિણાતિ વાળા જે આત્મા તે દ્રવ્યાત્મા અથવા દ્રવ્ય જીવ તરીકે કહેવાય. એને જે આવા પ્રકારના વિશુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર આદિ ગુણોથી જે પરિણતિ વાળા હોય તે ભાવાત્મા અથવા ભાવ જીવ તરીકે કહેવાય. અથવા 9 દ્રવ્યમાં જે જીવ છે તે દ્રવ્ય જીવ તરીકે છે. અને જે 10 પ્રાણોને ધારણ કરે છે તે એ ભાવ જીવ તરીકે પણ કહેવાય છે. આમ આ જીવ નું વ્યાખ્યા આપણે જોયું. અજીવ જીવથી વિપરીત જે હોય તે અજીવ છે. અર્થાત જે જીવે નહીં, જે પ્રાણોને ધારણ ન કરે, જે કરતા હરતા ભોગતા નથી, અર્થાત જે જડ લક્ષણ વાળા હોય તે અજીવ તરીકે કહેવાય છે. જે કોઈ પણ પ્રકારનો શુભ અશુભ કર્મનો બંધ આદિ ન કરે, શુભ અશુભ કર્મ આદિને ઉપાર્જન ન કરે, શુભ અશુભ કર્મ આદિને તે ભોગનારો પણ નથી, શુભ અશુભ આદિ કર્મો જે છે તેઓને એ હરનારો નાશ કરનારા પણ નથી, તે અજીવ તરીકે કહેવાય છે. અર્થાત જડ લક્ષણભૂત જે હોય તે અપેક્ષાએ તેને એ જેનું લક્ષણ જડત્વ હોય તે અજીવ છે. અથવા તો જે દ્રવ્ય સ્વરૂપે અજીવ છે તે દ્રવ્ય અજીવ છે. અને એ જ દ્રવ્ય અજીવ સિવાય જે સમય એ અજીવ ક્રિયાની અંદર જે પ્રવર્તતો હોય તો તે સમયે તેને એ ભાવ અજીવ પણ કહેવાય. પૂદગલ આદિ જે છે તે પૂદગલ વગેરે તે દ્રવ્ય અજીવ છે. અને એ જ પૂદગલની અંદર વર્ણ ગંધ રસ વાળું જે પરિણામ તે ભાવ અજીવ તરીકે કહેવાય છે. જ્યાં સુધી તે પોતાને અર્થક્રિયામાં પ્રવર્તતું ન હોય તે દ્રવ્ય એટલે કારણરૂપ જે અર્થક્રિયામાં પ્રવર્તતો ન હોય તો તે દ્રવ્ય અજીવ. પરંતુ જ્યારે તે પોતાના અર્થક્રિયામાં પ્રવર્તતો હોય ત્યારે તે ભાવ અજીવ તરીકે પણ કહેવાય. આ જીવ અજીવ. ત્રીજા નંબરની અંદર છે પુણ્ય. પુણ્ય તત્વ અર્થાત જીવને ઈષ્ટ સામગ્રીની પ્રાપ્તિ થાય તો તે જીવ પરમ આનંદને પામે, પરમ આહ્લાદને પામે, સુખ ભોગવે. આવો તેનો મૂળમાં કોઈ હોય તો તે એ શુભ કર્મનો બંધ જ છે. એટલે શુભ કર્મનો બંધ તે પુણ્ય તરીકે કહેવાય છે. અથવા
તે શુભ કર્મ બંધ થવા માટેનું જે એનો કારણ, એ કારણભૂત જે હોય એ ક્રિયા અથવા એનો જે આશ્રવ, એ આશ્રવને પણ પુણ્ય તરીકે, પુણ્ય તત્વ તરીકે કહેવાય છે. જેના લીધે જીવ સુખ સામગ્રી આદિને પ્રાપ્ત થાય તે પુણ્ય તત્વ. અર્થાત જે શુભ કરે તે પુણ્ય, અથવા જે પવિત્ર કરે તે પુણ્ય તરીકે કહેવાય છે. આવા પુણ્ય પણ બે પ્રકારે છે, દ્રવ્ય પુણ્ય અને ભાવ પુણ્ય. દ્રવ્ય પુણ્ય અને ભાવ પુણ્ય એટલે શુભ કર્મ, જે પોતાની જે શુભ કર્મના જે પૂદગલો, તે દ્રવ્ય કર્મ છે. અને તે પૂદગલ બાંધવા માટેનો જે અધ્યવસાય જેના કારણે થાય છે તે એ ભાવ પુણ્ય તરીકે કહેવાય છે. અથવા કોઈ પણ એવા શુભ ક્રિયા હોય, શુભ ક્રિયાની અંદર ઉપયોગ રહિત, આપણે એની અંદર ઉપયોગ ન હોય, ઈચ્છા ન હોય, ઉત્સાહ ન હોય, તેવા પ્રકારની જે શુભ ક્રિયા એ દ્રવ્યથી પુણ્ય તરીકે કહેવાય છે. અને જેમાં એ પરિણામ, શુભ પરિણામ યુક્ત જે અનુષ્ઠાન, ધર્મ અંદર અનુષ્ઠાન જે લાગણી પૂર્વક હોય, ધર્મ ક્રિયાની અંદર લાગણી પૂર્વક કરાતું હોય તો તે ભાવ પુણ્ય તરીકે કહેવાય છે. તેનાથી જ વિપરીત જે છે તે પાપ તરીકે છે. તેનાથી વિપરીત એ પાપ છે. અર્થાત જેના થકી જીવ દુખી થાય, દુઃખને પ્રાપ્ત કરે, અથવા તો તે દુઃખ પ્રાપ્ત કરવાનો જે કારણભૂત જે કર્મ, અશુભ કર્મ, તો એ અશુભ કર્મોના બંધ તે પાપ છે. અથવા જેના કારણે આ અશુભ કર્મનો બંધ થાય છે તેવા પ્રકારનો અધ્યવસાય તે પણ પાપ તત્વ તરીકે છે. જેના ઉદયથી જીવને પ્રતિકૂળ સામગ્રીની પ્રાપ્તિ ન, એટલે પ્રતિકૂળ સામગ્રીની પ્રાપ્તિ થાય, પરમ ઉદ્વેગને પામે, દુઃખ ભોગવે, તે પાપ તરીકે છે. અર્થાત જીવોને જે મલિનતા કરે તે પાપ છે. અર્થાત આત્માને જે પાડે છે, એટલે બાંધે છે અથવા આવરે છે, તે પાપ તરીકે કહેવાય છે. અને એ પાપ પણ દ્રવ્ય પાપ અને ભાવ પાપ એ પ્રમાણે પણ થાય. જીવે પૂર્વ બાંધેલા અથવા નવા બાંધતા જે અશુભ કર્મના જે પૂદગલ, તે દ્રવ્ય પાપ છે. અને તે જ એ દ્રવ્ય પાપના જે કારણભૂત છે એવા જે પરિણામ, એવું જે અધ્યવસાય, એ અધ્યવસાય જ એ ભાવ પાપ તરીકે કહેવાય. અથવા શુભ ક્રિયાની અંદર, શુભ પરિણામ વાળાની અંદર જૈના યુક્ત જીવોની જે પાપ કર્મનો જે અનુબંધ નહીં થાય, એ નહીં કરનારી જે દેખાતી જે સાબદ્ય આદિ ક્રિયા, જે પાપ ક્રિયા, તે દ્રવ્ય પાપ તરીકે છે. અને તે જ પાપ કર્મોને અનુબંધ કરાનારી જે ક્રિયા, તે ભાવ પાપ તરીકે છે. આમ પુણ્ય અને પાપ આશ્રવ, આશ્રવ તત્વ, અર્થાત જે લાવે
અર્થાત શુભ અથવા અશુભ કર્મને જે આવવું તે આશ્રમ છે. શુભ અને અશુભ કર્મનો આવવું, શુભાશુભ કર્મનો આવવું તે આશ્રમ. અપેક્ષાય કર્મ આવવાનું જે દ્વાર તે આશ્રમ છે. અથવા જેના થકી એવા શુભ અશુભ કર્મ આવે તે આશ્રમ. એટલે જે કારણથી, જે અધ્યવસાયથી શુભ અશુભ કર્મનો આવે તો તે આશ્રમ તરીકે છે. ઉદાહરણ તરીકે કોઈ એવા તળાવ છે, એ તળાવમાં પાણી આવવા માટે જેટલા માર્ગ એ આશ્રમનો માર્ગ તરીકે કહેવાય છે. આ પ્રમાણે જેના થકી કર્મ આવવાનું જે દ્વાર હોય તે દ્વારને આશ્રમ તરીકે કહેવાય છે. એને એ આશ્રમ પણ બે પ્રકારે થાય, દ્રવ્યાશ્રમ અને ભાવાશ્રમ. શુભ અથવા અશુભ એવા બંને પ્રકારના કર્મ પૂતગલને આવવું કે ગ્રહણ કરવું તે દ્રવ્યાશ્રમ છે. અને જેના કારણે, જે કારણથી એવા શુભ અશુભ કર્મ આત્મા સાથે આવે છે, ગ્રહણ કરાય છે, એટલે ગ્રહણ કર્મમાં જે કારણભૂત એવા અધ્યવસાય જે છે એ અધ્યવસાય ભાવાશ્રમ તરીકે કહેવાય છે. છઠ્ઠા નંબરનો છે સંબર. સંબર તત્વ એટલે આવતા એવા કર્મને રોકવું તે સંબર તરીકે કહેવાય છે. એટલે શુભાશુભ કર્મનો નિરોધ, અથવા એક અપેક્ષા કહી શકાય આશ્રમનો જે નિરોધ, આશ્રમને જે અટકાવે, આવતા કર્મનો અટકાવે, અર્થાત જે આવવા ન દે તે સંબર. અથવા જેના વડે એ કર્મ રોકાય તે સંબર છે. તે વ્રત હોય, પચખાન હોય, સમિતિ હોય, ગુપ્તી હોય, જે આગળ આપણે જોશું એ બધું પણ સંબર તરીકે કહેવાય છે. અર્થાત જે અટકાવે કર્મ અને કર્મનું કારણનો જે છે, એટલે જે આત્માના પરિણામ વડે જે અટકાય તે સંબર તરીકે કહેવાય છે. એ સંબર પણ બે પ્રકારે છે, દ્રવ્ય સંબર અને ભાવ સંબર. એ દ્રવ્ય સંબર અને ભાવ સંબર આમ બે પ્રકારના પણ છે. અર્થાત શુભાશુભ એવા કર્મ પ્રદેશનો ગ્રહણ કરવાથી જે અટકાવે તે દ્રવ્ય સંબર. અને જેના થકી આ અટકાવાય છે એવો જે અધ્યવસાય, એ અધ્યવસાયને ભાવ સંબર તરીકે કહેવાય છે. અથવા તો સંબરના પરિણામ રહિત સંબરની જે ક્રિયા અનુષ્ઠાન તે દ્રવ્ય સંબર છે. અને સંબરના અધ્યવસાય યુક્ત એવા સંબરની જે ક્રિયા તે ભાવ સંબર તરીકે છે. સાતમા નંબરની અંદર છે નિર્જરા. કાંઈક અંશોનો ક્ષય થાય, નિર્જરન થાય તો તેને નિર્જરા તરીકે કહેવાય છે. અર્થાત ખરવું, કર્મના ખરવું તે નિર્જરા છે. એને ખરવું કહેવાય, ઝરવું કહેવાય, સડવું કહેવાય, વિનાશ પામવું કહેવાય. એટલે જેના વડે કર્મનો ખરે કે ઝરે કે નાશ થાય એવા પ્રકારના જે તપશ્ચર્યા આદિ વગેરે છે તે પણ નિર્જરા તરીકે કહેવાય. અથવા નિર્જરા થવા માટે નું જે કારણભૂત અધ્યવસાય તેઓને પણ નિર્જરા તરીકે કહેવાય છે. આગળ એક મોક્ષ તત્વ પણ આવશે, એના આગળ આપણે જોશું, પછી બંનેમાં ભેદ આપણે જણાવશું. અને એ નિર્જરા પણ બે પ્રકારે થાય, દ્રવ્ય નિર્જરા અને ભાવ નિર્જરા.
એટલે શુભાશુભ કર્મનો દેશથી જે ક્ષય થાય છે, કંઈક એક ભાગનો જે ક્ષય થાય તે દ્રવ્ય નિર્જરા તરીકે કહેવાય. અને જેના કારણે તેને ક્ષય કરવામાં જે કારણભૂત અધ્યવસાય તો તે ભાવ નિર્જરા તરીકે છે. એ નિર્જરા પણ બે પ્રકારના આપણે કહી શકાય, એક અકામ નિર્જરા અને એક સકામ નિર્જરા. અર્થાત અજ્ઞાની તપસ્વી વગેરે જે હોય, બાલ તપ આદિ જે ક્રિયા કરાદિ કરનારો હોય, જે અનિચ્છાએ તપ આદિથી જે નિર્જરા થાય તે નિર્જરા અકામ નિર્જરા. કામ એટલે થાય ઈચ્છા અને અ એટલે રહિત. એટલે ઈચ્છા રહિત જે નિર્જરા થાય તે અકામ નિર્જરા તરીકે કહેવાય. માત્ર ત્યાં સહન થાય છે, કાય ક્લેશ જેટલું થાય છે, સહન કરવામાં આવે છે, કષ્ટને સહન કરવા છે, પણ એ પોતાની ઈચ્છાથી નહીં, પરવસ્તાથી, પરાધીનપણાથી, કોઈ એવા કર્મને નિર્જરા કરવા માટે જાણી જોઈને એવા ઈચ્છાથી તે નથી થતા. માટે તે અકામ નિર્જરા એ દ્રવ્ય નિર્જરા તરીકે પણ કહેવાય છે. એને જેના વિવેક ચક્ષુ જાગૃત થયા હોય તેવા જીવોની જે નિર્જરા, જેઓની ઈચ્છા હોય કે જે જાણતા હોય કે તપશ્ચર્યા આદિથી તે નિર્જરા થશે તો તે સકામ નિર્જરા તરીકે પણ કહેવાય છે. એ જાણી જોઈને જે કષ્ટ આદિને સહન કરે તો તે સકામ નિર્જરા છે. મોક્ષભૂતના આ મોક્ષ પ્રાપ્તિનો હેતુ છે માટે તે ભાવ નિર્જરા તરીકે કહેવાય છે. અકામ નિર્જરા દ્રવ્ય નિર્જરા અને સકામ નિર્જરા એ ભાવ નિર્જરા. આમ નિર્જરા બે પ્રકારે. આઠમા પ્રકારનો છે જે બંધ. જીવ સાથે કર્મનો જે એકમેક ભાવેનો જે સંબંધ, એ જ સંબંધને બંધ તરીકે કહેવાય છે. અર્થાત કાર્મન વર્ગના પૂતગલ અને આત્માના આ બંને એક સાથે ક્ષીરનીરની જેમ અથવા તો લોહો અગ્નિની જેમ જે બંધ થાય, તે જે સંબંધ થાય એ સંબંધને જ બંધ તત્વ તરીકે કહેવાય છે. એ બંધ તત્વ પણ બે પ્રકારે છે, દ્રવ્યથી બંધ અને ભાવથી બંધ પણ કહેવાય. આત્મા સાથે કર્મ પૂતગલનો જે સંબંધ થવું તે દ્રવ્ય બંધ છે. અને દ્રવ્ય બંધના કારણભૂત આત્માનું જે અધ્યવસાય સ્વરૂપે હોય, એના પરિણામ જે હોય તે ભાવબંધ તરીકે છે. એટલે કે રાગ, દ્વેષ, મમત્વ, ક્રોધ, માન, માયા આદિ લોભ વગેરે જે છે તે બધા જ એ ભાવબંધ તરીકે છે. અંતિમ જે છે મોક્ષ, નવમા તત્વમાં અંતિમ તત્વ છે એ મોક્ષ તત્વ. અર્થાત મુક્ત થવું તે મોક્ષ. કર્મથી સર્વથા મુક્ત થવું તે મોક્ષ તત્વ તરીકે છે. અર્થાત સંપૂર્ણ રીતે, આંશિક અંશ નહીં પરંતુ સંપૂર્ણ રીતે કર્મનો ક્ષય તે મોક્ષ છે. એટલે કર્મનો સર્વ એવા કર્મનો સર્વથા જે ક્ષય થવું તે દ્રવ્ય મોક્ષ. અને એ સર્વથા કર્મ ક્ષય થવા માટેનો જે કારણભૂત આત્માનું જે પરિણામ, એ પરિણામને ભાવ મોક્ષ તરીકે કહેવાય છે. અર્થાત સંબર ભાવ એટલે સર્વસંબર ભાવ, અબંધકતા, શૈલિસિક ભાવ કે ચોથા એવા શુક્લ ધ્યાનનો જે ભાવ,
તે એ ભાવ મોક્ષ તરીકે છે, અથવા તો સિદ્ધત્વની જે પરિણીતિ તે ભાવ મોક્ષ તરીકે છે. આમ આ 9 તત્વ છે. બંનેની અંદર કર્મક્ષય છે, નિર્જરા અને મોક્ષ. પણ બંનેમાં ભેદ એટલું જ છે કે નિર્જરા આંશિક અંશે કર્મનો ક્ષય થાય તે નિર્જરા છે, અને સર્વથા કર્મનો ક્ષય થાય તે મોક્ષ તરીકે છે. આમ આ 9 તત્વ છે. આ જ એનો મુખ્ય વિષય તરીકે છે. આ ગ્રંથનો આ જ મુખ્ય વિષય છે કે આ 9 તત્વ, આ 9 પ્રકારનું તત્વ એ જ મુખ્ય છે. આ જીવ તત્વ જે ચૈતન્ય આદિથી જે યુક્ત છે તે જીવ છે. એ જીવ તત્વની અંદર સૌપ્રથમ એ તત્વને અલગ 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 રીતે પણ આપણે જાણી શકીએ કે આ 9 તત્વ છે એ 9 તત્વને આપણે 7 તત્વની અંદર પણ સમાવેશ કરાય છે. જે તત્વાર્થ ગ્રંથકારે તે 7 તત્વ જ લીધા છે. એટલે પુણ્ય અને પાપ તત્વ છે એ બંને તત્વ આશ્રમ તત્વની અંદર સમાવેશ કરી દીધા છે. કારણ કે શુભ કર્મનો આશ્રમ, અશુભ કર્મનો આશ્રમ, જેના થકી આવું થાય એટલે એ આશ્રમની અંદર જ પુણ્ય પાપ સમાવેશ કરી દઈએ તો 7 જ તત્વ થાય. તે જીવ, અજીવ, આશ્રમ, સંબર, નિર્જરા, બંધ અને મોક્ષ. અપેક્ષા ભેદે તે આપણને 5 તત્વ પણ થાય. એ 5 તત્વ જે છે એ 5 તત્વની અંદર વિચારીએ તો જીવ, અજીવ, સંબર, બંધ જે છે એ બંધની અંદર આશ્રમ, પુણ્ય અને પાપ આ 3 લઈ લઈએ, અને મોક્ષની અંદર અને નિર્જરા બંને એ લઈએ તો એ અપેક્ષા એ 5 તત્વ પણ થાય. અપેક્ષા ભેદે 2 તત્વ પણ છે, જીવ તત્વ અને અજીવ તત્વ. આમ આ 2 પ્રકારે પણ તત્વ ગણી શકાય. કે મુખ્ય ખરેખર વાસ્તવિક જોવા જઈએ તો આ 2 જ તત્વ છે, જીવ તત્વ અને અજીવ તત્વ. એટલે જીવોના જે ગુણો છે તે જીવ તત્વમાં સમાવેશ થઈ જાય. સંબર કરવું એ જીવનો ગુણ તરીકે છે, નિર્જરા એ જીવનો ગુણ છે, એ જીવ જ કરે છે. મોક્ષ એ પણ જીવ જ એક કરી શકે છે. એટલે આ બધા જીવ તત્વની અંદર આ 3 તત્વને જીવ તત્વમાં સમાવેશ કરીએ, બાકી રહેલા જે 4 તત્વ છે એ અજીવમાં સમાવેશ કરી દઈએ. બંધ એ કાર્બન વર્ગનો પૂતગલ, એ પૂતગલ એ પણ એક અજીવનો જ છે. આશ્રવ કર્મનો જ આશ્રવ થાય. પુણ્ય અને પાપ એ પણ શુભ અને અશુભ કર્મનો જ આશ્રવ સ્વરૂપે છે. માટે આમ આ વાસ્તવિક રીતે જોવા જઈએ તો તે તત્વ 2 જ છે. આ હેતુથી આમ તત્વ અલગ અલગ અપેક્ષાએ 7 પણ છે, 5 પણ છે, 2 પણ છે અને 9 પ્રકારે પણ છે. તો અહીં આવા પ્રકારના તત્વ જે છે એ તત્વના ભેદમાં કે આવા પ્રકારે ભેદ પણ પાડી શકાય સંખ્યા ભેદની અંદર, કે તત્વ 7 પણ થઈ શકે, 5 પણ થઈ શકે અને 2 પણ થઈ શકે છે. હાજી પિંકીબેન, શું પ્રશ્ન છે? गुरुजी संवर वगैरह भी जीव ही तो करते हैं, बंध या संवर तो जीवात्मा ही बंद करती है, जीवात्मा ही संवर करती है, तो उसको जीव में कैसे, जीव में उसको कैसे गिना गया ना? तो क्योंकि संवर का अर्थ क्या है? संवर का अर्थ क्या होता है? तो संवर का अर्थ ये होता है कि आने वाले कर्म को रोकना। तो कर्मों को रोकना, किन को रोकना है? कर्म का बंध नहीं करना है, ये रोकना है। तो रोकना ये आत्मा के एक गुण स्वरूप में है। आत्मा के क्या है? ये गुण स्वरूप में है। ये जीव तत्व के अंदर ही निर्जरा और मोक्ष, ऐसे जो संवर, निर्जरा, मोक्ष, इसलिए क्योंकि ये जीव के स्वभाव रूप है। ये स्वभाव रूप होने के कारण ये जो
इसको जीव तत्व के अंदर समावेश किया गया है, शंबर, निर्जरा और मोक्ष। क्योंकि आत्मा के स्वभाव कैसे हैं? आत्मा के स्वभाव दर्शन, ज्ञान, चारित्र, तप, वीर्य आदि से युक्त। तो अब इसे अगर कर्म आदि का बंध उसमें लगा होगा तो ये स्वभाव नहीं है, लेकिन ये जीवों की ऐसे स्वभाव है, और स्वभाव होने के कारण ये जीव तत्व के अंदर वो समावेश किया गया है। जबकि बंध, आश्रम, पुण्य, पाप, ये जो है ये कर्म के परिणाम स्वरूप से होता है। क्यों? और कर्म क्या है? तो कर्म एक पुद्गल है, और पुद्गल किसका भेद है? अजीव का भेद है, जिन कारण वो उसे अजीव के भेद में उसे समावेश किया गया है। जी गुरुजी। हाँ जी, हिनल बेन। गुरुजी, अजीब और वो बंद एंड संवर वो सब द्रव्य और भाव में कैसे उसको बोलेंगे? हाँ, ये द्रव्य कौन कौन से? अजीव द्रव्य। हाँ, अजीब द्रव्य, द्रव्य અને ભાવથી પછી ઓકે, સંવર્ગ દ્રવ્યથી અને ભાવથી અજીબ, તો એ જ છે કે જે આમાં પૂદગલ જે છે એ પૂદગલ વગેરે શું છે? પૂદગલ એ અજીબનો જ ભેદ છે, એટલે એ દ્રવ્ય અજીબ તરીકે કહેવાય. પણ પૂદગલનો સ્વભાવ શું છે? પૂદગલનો સ્વભાવ કેવા છે? વર્ણ, ગંધ, રસ આદિથી જે યુક્ત હોય તે પૂદગલ તરીકે કહેવાય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. તો તેઓના જે પ્રકારના વર્ણ, ગંધ, રસ પ્રકારે જે સમયે તે પહોંચાડશે, એના જે ક્રિયામાં હશે, તો ત્યારે તે ભાવ અજીવ તરીકે કહેવાય છે. અથવા નવ તત્વમાં આ જે અજીવ દ્રવ્ય તે દ્રવ્ય અજીવ તરીકે છે, અને તે અજીવ દ્રવ્યની અંદર આવા પ્રકારના તેના પરિણામ, સડન, ગલન આદિનું જે પરિણામ આદિ છે, તો તે જે છે તે અજીવ દ્રવ્ય ભાવ અજીવ તરીકે કહેવાય છે. જ્યારે એ મુખ્ય ક્રિયામાં પ્રવર્તતો હોય તો તે એ ભાવ અજીવ, મુખ્ય ક્રિયામાં જ્યારે પ્રવર્તતો નથી ત્યારે તે દ્રવ્ય અજીવ. બીજા કયા કીધા હતા તમે? અજીબ, પછી બંધની અંદર. ઓકે, કર્મન વર્ગનાનો એટલે કર્મનો જે બંધ થાય આત્મા સાથે, એને આત્મા અને કર્મન વર્ગનાનો જે પૂદગલ, આ બંનેનો જે બંધ સંબંધ, એ સંબંધને દ્રવ્ય બંધ તરીકે કહેવાય. અને જેના થકી આ કર્મનો બંધ થાય છે એવા આત્માનું જે પરિણામ, અર્થાત કોના કારણે બંધ થાય? મિથ્યત્વ, અવૃત્તિ, કસાય, યોગ આદિના કારણે બંધ થાય છે. તો આ જે કારણો કસાય, લોભ, માન, માયા, ક્રોધ આદિ જે છે, તો તે શું છે? તે એ ભાવ બંધ તરીકે કહેવાય છે. हेलो हाँ जी, बोलो संतोष बेन. गुरुजी, अपन कहते हैं कि अर्थ क्रिया में जब प्रवर्तित नहीं हो रहा है तब वो द्रव्य द्रव्य से अजीब है, परंतु हर समय वो तो उसमें अजीब में ये क्रिया तो चलती रहती है ना? ओके, सडन गलन की एवरी टाइम. ओके ओके ओके, जैसे हम एक उदाहरण तरीके देते हैं कि पेन, पेन क्या है? पेन मान लीजिए, पेन का काम क्या है? अजीब है. हाँ, ओके, पेन का काम क्या है? लिखना आदि ना. तो जब तक वो लिखना आदि का कार्य न हो, लेकिन पेन का मुख्य क्रिया क्या हुआ? एक उदाहरण के स्वरूप में वो लिखना आदि वो है उसका मुख्य कार्य है, लेकिन पेन पड़ा हुआ है तब वो क्या है? वो खाली द्रव्य पेन ही है, लेकिन कैसे पेन वो पड़ा है, पेन का वो काम नहीं होता है. उसी प्रकार से जो द्रव्य वहां, उसी प्रकार में जो अजीब द्रव्य वहां का उसका जो मुख्य क्रिया हो, वो मुख्य क्रिया में न हो तब तक वो क्या है? द्रव्य से है. लेकिन वो मुख्य क्रिया में प्रवर्तित होते हैं, कार्य उसका चालू हो, तो वो भाव अजीब है. इस प्रकार से उसे दो भेद में भेद किया गया है. बहुत सरस, बहुत सरस. આ પ્રમાણે કે આ 9 પ્રકારના તત્વ